હિન્દુ પરિષદના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શું વિરોધ પ્રદર્શન છે બેન? વિરોધ પ્રદર્શન એટલું છે કે અમારે જે આ હિન્દુ ઉપર અત્યાચાર થાય છે એનો ખૂબ અમે મોટે પાયે વિરોધ કરી છીએ અને વીએચપી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમારો એક જ સંદેશ આપવાનો છે કે હરેક હિન્દુઓ એક સંગઠન કરીને રહ્યો, બટોગે તો કટોગે, એ અમારી ભાવના છે। કાટો નહીં તમારે શું કહેશો, શું તમારો વિરોધ છે? અમારો વિરોધ એ છે કે અહીંયા ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી, બાકી અહીં ચાલુ છે। ચોક્કસથી કે સર્જિકલ સ્ટ્રાઇક 3 કરે એવો અમારો બજરંગ દળનો અનુરોધ છે। સરકારને ગમે ત્યારે અડધી રાતે પાછી કાર સેવાની જરૂર પડે તો અમે બધે બજરંગીઓ કાર સેવક માંગવા તૈયાર છીએ। સરકારને બસ એક જ અનુરોધ છે કે આ બદલો લેવો જરૂરી છે, નકર ધર્મના નાતે હમણાં તમે શું કહેવા માંગશો? તમે પણ જોડાયા છો, શું વિરોધ છે? આજે તમે બધા જાણો જ છો, તમારા બધાના માધ્યમથી અહીંયા ખબર પડી ગઈ છે કે ભાઈ આ બધાને ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી છે। ભારતની અંદર હિન્દુઓ અને સનાતનીઓ માટે આ કાયમની વસ્તુ થઈ ગઈ છે। 1990ની અંદર કાશ્મીરમાં જ્યારે આ બધી વસ્તુ બની ત્યારે હિન્દુઓને ધર્મ પૂછીને એની હત્યા કરવામાં આવી હતી અને એની આજુબાજુના લોકો દ્વારા આ બધું થયેલું હતું। સાથે સાથે અત્યારે પશ્ચિમ બંગાળની અંદર તમે લોકો જોઈ શકો છો કે આ જ પ્રમાણેની પ્રવૃત્તિઓ છે। ભૂતકાળમાં પણ આ જ વસ્તુ બનેલી છે કે હિન્દુઓને ટાર્ગેટ કરી અને સનાતનીઓને જ્યાં મુસ્લિમ બહુમતી છે ત્યાં આવું બધું બને છે। તો આ જ વસ્તુઓ હવે ન બને અને અમે એના માટે સખત વિરોધ કરીએ છીએ। જો ચોક્કસ સામે પગલાં લેવા જ જોઈએ ભારત સરકારે। કઈ પ્રકારના પગલાં લેવા જોઈએ? ગમે એ પાકિસ્તાન સામે યુદ્ધ કરવું જોઈએ કે હા એ ચોખ્ખસ આ હિન્દુવાદી સંગઠનને બહુ ગંભીરતાથી લઈએ છે અને આ ધર્મને એટલે કે હિન્દુ ઉપર જ હુમલો છે। હિન્દુ સમાજ ઉપર હુમલો છે, એટલે આનું સખત શબ્દમાં વખોડીએ છીએ હિન્દુ સમાજ। શું કહેવા માંગે? અત્યારે જે આ વસ્તુઓ બનેલી છે, હિન્દુઓને પોતાના સનાતન ધર્મને બચાવવા માટે થઈને જે કાર્ય થાય છે, આ કાર્ય અમે બધાય ક્યારેય કોઈ પણ આવા આતંકવાદી કૃત્યો કરેલા નથી। સનાતન ધર્મ પ્રેમી વ્યક્તિ હંમેશા સનાતન ધર્મને વરેલો હોય છે અને આ સનાતન ધર્મી ક્યારેય આવું નથી કરતો। અત્યારે કાશ્મીરની અંદર નિર્દોષ લોકોને, પ્રવાસીઓને અહીંયા પૂતળાનું દહન કરવામાં આવે છે, જોઈ શકાય છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। પાકિસ્તાનના પૂતળાનું જે દહન કરવામાં આવી રહ્યું છે, જે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર ભારે વિરોધ પ્રદર્શન જે રીતે શું વિરોધ પ્રદર્શન છે? વિરોધ પ્રદર્શન એટલું છે કે જે હિન્દુઓનો ધર્મ પૂછીને જેના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે એ અત્યાચાર બંધ કરવામાં આવે એના માટેનું આ પ્રદર્શન। પાકિસ્તાનના પૂતળાનું દહન રાજકોટની અંદર કરવામાં આવી રહ્યું છે। ભારોભાર રોષ અત્યારે જોવા મળી રહ્યો છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે આ રીતે હિન્દુવાદી સંગઠનો છે તેમના દ્વારા જે રીતે ગઈકાલે હુમલો કરવામાં આવ્યો, હુમલાને લઈને ભારે વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે કે પોલીસ પણ અહીંયા પહોંચી છે। આ રીતે જે જબરજસ્ત વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે, જે ચપ્પલ વડે હુમલો અત્યારે કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે કે તમારો શું વિરોધ છે? તમારો આ જે પુલવામા ઘટના બની છે, હિન્દુઓની બેરહેમીથી કત્લ કરવામાં આવી છે, એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ રાજકોટ દ્વારા આતંકવાદીનું પૂતળું બાળીને વિરોધ કરવામાં આવે છે। વારંવાર હિન્દુઓની હત્યા થાય છે। 370ની કલમ પછી અહીંયા કોમી એકતાનું વાતાવરણ થઈ ગયું છે, છતાં પણ લોકો કઈ રીતે આ ફારૂક અબ્દુલ્લાની સરકાર છે, કઈ રીતે આતંકવાદીઓ કરી જાય છે, વિચારવા જેવો પ્રશ્ન છે। પૂતળું આતંકવાદીનું બાયડું છે, જે હત્યા કરી છે એનું પૂતળું બાયડું છે। શું કહેવા માંગશો? કોનું પૂતળું બાયડું અને કેટલો રોષ? પાકિસ્તાન, પહેલો નંબર પાકિસ્તાન, ત્યાર પછી આતંકવાદી કર્યા છે। સર્જિકલ સ્ટ્રાઇક કરી જોઈએ। હિન્દુ સમાજનું નામ પૂછી અને હત્યા કરવામાં આવે છે। 2 કરોડ આ લોકોની હત્યા આપણે સામે કરવી જોઈએ અને સર્ટિસ્ટાર્ટ મોદી સાહેબને કેવું કરવી પડે। અલગ અલગ બેનરો સાથે મોતને અભી સિર્ફ ધર્મ દેખા જોઈ શકાય છે। આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જે શું તમારું બેનર શું કહેવા માંગે છે? ઓનલી સર્જિકલ સ્ટ્રાઇક થવી જોઈએ। હિન્દુ નામ જાણી અને હત્યા થાય છે। હર કોઈ જગ્યાએ હિન્દુ સિવાય કોઈને મારવામાં નથી આવતા। અત્યારે ભારતની અંદર બાંગ્લાદેશી ઘૂસપેઠી ચારે બાજુ ફેલાઈ ગયા છે
અને હિન્દુના નામ ઉપર હત્યા કરે છે બધી બાજુથી. ચોક્કસથી અહીંયા જોઈ શકાય છે કે ભારે વિરોધ પ્રદર્શન અત્યારે આતંકવાદીઓ છે તેના પૂતળાનું અત્યારે દહન કરવામાં આવી રહ્યું છે.